પશુ ગાભીન થાય અને બચ્ચું આપે, પ્રસવ કરે તો શરીર જે ગર્ભાશય છે આ બહાર આવી જાય છે. આવે છે ને? આ એક બહુ મોટા પ્રોબ્લેમ છે આપણા એરિયામાં. તો આ કેમ છે કે તમારા પશુના શરીરમાં કુપોષણ છે, બહુ બધા જો પ્રકારના ન્યુટ્રિશન ના ઉણપ છે. તો આ માટે જો તમે સોયાબીનના ગોતું ખવડાવો 25% અને પછી સાથમાં શું ખવડાવવાનું? એક મુઠ્ઠી મીઠા દરરોજ. કેટલા ગાયો છે, કેટલા ગાય ભેંસવાળા છે, મીઠા ખવડાવો છો પશુના? બહુ ઓછા લોકો ખવડાવે છે, પણ દરરોજ એક મુઠ્ઠી મીઠા ખવડાવવાનું જરૂરી છે તમારા પશુને. બીજા મિનરલ પાવડર એક મુઠ્ઠી મીઠા અને કોઈ ભી કઠોળ પાકના. સોયાબીન હોય તો અતિ ઉત્તમ, સૌથી વધારે સારું છે કઠોળ પાકમાં સોયાબીનના ગોતું. 25% તમે कोई भी घास में कोई जो भी दान भी खिला रहे हो ना, दान में भी अगर गोतू मिक्स करके दे